56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આઈફા 2025 આજથી ગોવામાં શરૂ થવા જઈ રહ્યો છે। આ નોંધપાત્ર કાર્યક્રમ વૈશ્વિક સિનેમાની ભવ્ય ઉજવણી બનવાનું વચન આપે છે। 9 દિવસના મેગા કાર્યક્રમ દરમિયાન 81 દેશોની 240થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, તો જાપાનને કન્ટ્રી ઓફ ફોકસ તરીકે દર્શાવવામાં આવ્યું છે। ગોવાના મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતે ગઈકાલે સાંજે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ખાતરી કરી હતી કે કાર્યક્રમ માટે બધું જ વ્યવસ્થિત છે। તેઓ સવારે 11 વાગ્યે ધ વેવ્સ ફિલ્મ બજારનું ઉદ્ઘાટન કરશે, તો મહોત્સવની શરૂઆતના થોડા કલાકો પહેલા ભવ્ય પરેડ યોજાશે। મુખ્યમંત્રીની સાથે માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ પણ ઉપસ્થિત રહેશે। આ વર્ષે પણ આઈફાઈ વાર્તાઓ, પડકારો અને પ્રેરણા દ્વારા બાળપણના અનેક રંગોની ઉજવણી કરવા માટે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ સાથે ભાગીદારી કરી છે। આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો।